दोस्तों जय अलग धनी, जय अलग धनी, जय अलग धनी। हरिगुरु संत महापुरुषों बात पर जेने भाव से प्रीत से एवा हरिभक्तों ने अने आ बात संतोनी जैसे अनुभव वाली ते प्रेमी जिज्ञासु हरिभक्तों ने उजागर करता होय एवा संतो अने महंतों ने अने आ वात उपरथी आवरणना कारणे कोई हरिभक्त हटी गयो होय तो एने पाछो एनी मूल भूमिकाए रजू करनार कोशिश करता होय एवा हंस महाहंस परमहंस दरेक ने मारा जय अलगतणी, जय अलगतणी, जय अलगतणी। दोस्तों आज आपणे हरिगुरु संत महापुरुष एवा एक प्रीतम साहेबनी वाणी लईने रजू करीए छीए। एना शब्दों कई महापुरुष प्रीतम साहेब मने अने तमने हरिगुरु संत महापुरुषनो लक्ष्य अने परमात्मा माटे जे स्मरण करवू जोईए ए स्मरण केवा प्रकारे करवू जोईए अने केम करवू जोईए ए वातनो एमनी वाणीमां उल्लेख छे के श्वासे श्वासो स्मरण करे विना हाथ मन मणका फरे। हे भाई श्वासे श्वासे स्मरण करे अने विना हाथे मणका फरे। मणका माळानी जरूर न पड़े। अने प्रीतम साहेब एक ज आवुं कहे छे के श्वासे श्वासे स्मरण करो। एमणे घणा महापुरुषोए कीधुं छे के श्वास उश्वास हरि समर ले। रवि साहेब खेम साहेब आ घणा महापुरुषो कहे छे जीवन उठे अखंड धून रणकार कहे प्रीतम ते स्मरणनो सार। जे श्वासे श्वासे स्मरण करो जेमां हाथ हलवो न जोईए, हाथनी जरूर न पड़े अने मन मणका फरे एटले उठे अखंड धून एनो रणकार उठे। हवे ई रणकार छे कहे प्रीतम ए स्मरणनो सार छे। ज्यां रणकार उठे छे ए रणकाરમાં તમારો ને મારો લક્ષ્ય હોવો જોઈએ। તો પ્રીતમ સાહેબ કહે છે કે એ એક સ્મરણનો સાર છે। કેવો એમાં પ્રેમ હોવો જોઈએ। જેવું લોભીને પ્યારું ધન, કોઈ લોભીને એટલું બધું ધન જે પ્યારું છે એમ જ વાંધિયાને જેમ પ્યારો પુત્ર। લોભિયાને ધન વાલું હોય, વંધીને પુત્ર પ્યારો હોય અને કામીને નારી પ્યારી હોય। જેમ કામીને પ્યારી નાર મીન તણે વાલું ખાય, મીનના માટલીને પાણી પ્રિય હોય એમ હૃદયમાં રાખે જો નામ। આટલી બધી ભાવના ધારી અને કોઈ નામને હૃદયમાં રાખે તો કહે પ્રીતમ સહેજે સરે એના કામ। જેમ લોભીને ધન પ્રિય હોય, વાંધિયાને જેમ પુત્ર પ્રિય હોય, કામીને પ્યારી જેમ નારી હોય, એવી જ રીતે આ નામ વચનનું જે અખંડ છે એની ઉપર આપણા હૃદયમાં એ નામ 8 પૌને 32 કડી રહેવું જોઈએ। અને તો પ્રીતમ સાહેબ કહે છે કે એનું કામ સરી જાય।
એ નાભી નૈણમાં રાખે ને દલમાં દર્શે આપે દે. નાભી નયનમાં રાખે નેહ એટલે પ્રીત. નાભી એટલે અહીંયા જે બ્રહ્માંડમાં નાભી છે એ નાભી ઉપર નેહ રાખે અને ઈ દલમાં દર્શે ચોથે દે તો પંચકોશ કાયા કહેવાય. તે સમજ્યાથી આ સંશય સર્વે મટી જાય. પંચકોશ કાયા કહેવાય. 4 કોષને છોડી જે સ્થૂળ સૂક્ષ્મ કારણને મહાકારણા 4ને છોડો અને 5મું કેવલ છે. એ કેવલની ધરતી, કેવલની ભૂમિકા, કેવલની વાસ્તવિકતા, આનો જેને અનુભવ આવે ને તો સમજ્યા આ વાતને, એને સંશય ટળી જાય. પ્રીતમ સાહેબ કહે છે અહીં જે લક્ષ રાખે ને એને સંશય ટળી જાય. પંચકોશ પર જાણે ઈષ્ટ પ્રીતમ નિત્ય જપે એનો જાપ રે જગદીશ. પ્રીતમ કહે આ પંચકોશની પર જાણે ઈષ્ટ પ્રીતમ નિત્ય જારો એનો જગદીશ. અંતર્જામી ઈશ્વર આપ. અંતર્જામી ઈશ્વર બીજો કોઈ નથી. પણ પ્રીતમ સાહેબ એવું કહે છે કે ઈશ્વર તું આપશો અને બીજે ક્યાં ખોલશો. સફળતા નહીં મળે બીજે ખોલવાથી. અંતર્જામી ઈશ્વર આપ. આ ગેબી થાય અજંપાના જાપ. હે ભાઈ, અંતર્જામી ઈશ્વર તમે આપે છો અને ત્યાં ગેબી થાય અજંપા જાપ. 621,000 નિત્ય ઉઠે રણકાર. કાયમ 621 રણકાર ઉઠે. તેનો કરતા જાહેર જડે. કહે પ્રીતમ તેર તો લેખે ચડે. એનો કરતા છે ને જે ઈ જાહેર જડે. અને ઈ જો સમજાઈ જાય ને તો પ્રીતમ સાહેબ કહે છે કે તમારું કરેલું લેખે ચડે. આ ચક્રવર્તીનું ચિંતન જો કરે, નાભી ધ્યાન નિરંતર ધરે. ચક્રવર્તી મહારાજનું સ્મરણ, ધ્યાન અને ચિંતન, નાભીમાં ધ્યાન નિરંતર ધરે. નાભી જે લક્ષ છે અહીંયા રાખવાનો. આ બ્રહ્માંડમાં જે નાભી છે ત્યાં લક્ષ હોય, ત્યાં જે નામ છે અખંડ, એ વાતને જો કોઈ સમજે તો ઈંગલા પિંગલા સૂક્ષ્મણા સાર નિરાલંબ આલંબન નહીં. કહે પ્રીતમ તે સમરણ સહી. આ નિરાલંબ છે, આવરણ આલંબન નથી. અને પ્રીતમ કહે છે કે એ સમરણનો સાર છે. અને જો મને તમને સદગુરુ પરમાત્માએ આવડા સમરણનો લક્ષ આપ્યો હોય તો જીવન ધન્ય બની જાય.
પરમ તત્વને ઓળખવાની કોઈ પછી વાટ ન રહે, કારણ કે યા તમારી સિવાય બીજું નથી. એ મહાપુરુષો કહે છે કે આવડો આ લક્ષ જો મને તમને જડી જાય ને સદગુરુની કૃપા દ્રષ્ટિથી, તો આ બધાય વાવાઝોડા મટી જાય ભાઈ, બધાય વંટોળો પછી સમી જાય. શંકર મહારાજ કહે છે, પુનાવાલા અમદાવાદ પાલડી આશ્રમ છે, કે અલગ સમજાવી લક્ષાર્થ સાધતા કોઈ શીખવે સદગુરુ, તો પછી કરવું ન પડે કર્મ ક્રિયા કાંડ કાંડ. સદગુરુ મહારાજ જો એવા મળી જાય, મને ને તમને અલગ સમજાવી લક્ષાર્થને સાધતા શીખવી દે, તો પછી કર્મકાંડ ક્રિયા કરવા ન પડે કાંડ. આપણે તો આ બધું હજી જો કરવું પડતું હોય તો સદગુરુ આપણને જે મળ્યો ને એ જેમ છે એમ આપણને પીરસું નથી, કાં તો આપણે ઉપાડવામાં કથા છે. એક મહાપુરુષની સામે મીટ માંડો, એક મહાપુરુષના શબ્દોમાં વિચાર કરો, આપે સમજાઈ જાય. કોઈને સમજાવવા આવવાની જરૂર ન પડે, પણ લક્ષાર્થ તો ગુરુ જ સમજાવી શકે, કારણ કે ગુરુ બિન જ્ઞાન નહીં, ગુરુ બિન મિટે ન સંશય મન વાતો તમે ચારેય વેદ. સદગુરુ મહારાજ સિવાયનું આ અખંડ પદનું, અવિચલ પરમાત્માનું નિજ સ્વરૂપની ઝાંખી, એ અખંડ આનંદ પરમાત્મા વાસ્તવિકતાનો સદગુરુના લક્ષાર્થ સિવાય સમજી ન શકાય. માટે અખંડ આત્માને પામવા સમજવા એ હરિગુરુ સંતના ચરણે જવું જરૂરી છે. પરમ તત્વની પરખ કરવી એ જરૂરી છે. પણ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરુ મહારાજનું જો મિલન થાય તો સંશયના સમાધાન થઈ જાય. પછી એક સંશય ન રહે, હરેક સંશયનું સમાધાન સદગુરુ મહારાજ હાજર હોય છે કરવા માટે. પણ હું તો એવું માનું છું કે જેને સદગુરુ પરમાત્માએ હું તું અને તણનો ભેદ ટાળી સારા એ વિશ્વમાં ચરાચરમાં તમને સાબિત કરી બતાવ્યા હોય, પ્રશ્ન ઉઠે નહીં ભાઈ. અને કદાચ પ્રશ્ન ઉદ્ભવે તો એનો હાજર જવાબ હોય, કારણ કે નિરંતર પદની જેને ઝાંખી થઈ જાય ને, અખંડ પદની જેને પારખ થઈ જાય ને, પરમ તત્વની જેને પહેચાન થઈ જાય ને, એને પ્રશ્ન બધાય સમી ગયા હોય, એના વાદ વિવાદ મટી ગયા હોય. અને કોઈ સાથે વેર ને ઝેર ન રહે. એક જ ભાવના હોય. જેમ નરસિંહ મહેતા કહે કે 100 તુમ હરી 100 તુમ, હે હરી તું 100, તારા સિવાય બીજો કોઈ છે નહીં. વિચારો પરમ તત્વની તાકાત કેટલી છે, એની હેસિયત કેટલી છે. પણ બાપુ દલ ભીતરથી પ્રેમ ધરી અને હરિગુરુ સંતનું ચરણ તો સ્વીકાર્યું હશે
તો આ પદ ઉજળું છે અને સમજાય જવું અનિવાર્ય છે. ભીતરની અંદર કોઈ પણ પ્રકારનું આવરણ લઈ હરિગુરુ સંતના ચરણમાં નહીં જવું. ચોખ્ખા તત્વ સાર નિરાલા બની સદગુરુ મહારાજના બાળક બની અને ભીતરનો પ્રેમ લઈ અને જેટલા હરિગુરુ સંતના ચરણમાં ગયા છે એના જીવન ધન્ય બની ગયા છે. પણ જોવા અને જાણવાનો ભાવ લઈ ગયા એ તો જોઈ શક્યા છે, એ રોશનીને જોઈ શક્યા છે, એ વાતને સાંભળી શક્યા છે, પણ બાપુ એનો અનુભવ ન કરી શકાય. કારણ કે અનુભૂતિ કરવા માટે બાપુ પ્રેમ જોવી, એવો ગુરુ સાથે એવો લગાવ જોવી, ભીતરની એવી ભાવના જોવી, અખંડ તત્વ સારને સમજવા સદગુરુ સાથે એક નેહ જોવી. અને જેને આ નેહ નથી, જેને આ પ્રીત નથી, જેને આ પ્રેમ નથી, એ હરિગુરુ સંતની વાતથી બહુ આઘેરો છે. માટે આ વાતને વરવા, હરિગુરુ સંતની વાતને સમજવા પૂર્ણ પ્રેમ લઈ, પૂર્ણ ભાવના લઈ કોઈ પણ પ્રકારનો દગો અને પ્રપંચ રહી સદગુરુ મહારાજના સાનિધ્યમાં જવું એ જરૂરી છે. અને એ તત્વ સાર ત્રણ લોકમાંથી રમી રહ્યો છે. તું ચોક્કસ એની દૃષ્ટિથી આપણને એ પારખ કરાવશે. કારણ કે આપણી દૃષ્ટિ જે રહીને એ દિવ્ય નથી. દિવ્ય દૃષ્ટિ સદગુરુ મહારાજની પાસે છે. જેમ 18 દિવસના યુદ્ધના સમયે કૃષ્ણએ અર્જુનને હે અર્જુન તું કોણ છો એ વાત ઉપર જ્યારે એને વિરાટ સ્વરૂપનું દર્શન કરાવવાનું થાય ત્યારે વિરાટ તો જોવાની આ ચામડાની આંખમાં તાકાત નથી. એટલે સદગુરુ મહારાજ કૃપા નિધાને દયાના સિંધુ દિવ્ય દૃષ્ટિ આપે અને પછી કહે જોઈ લે આ જગતના ચોકમાં તું જ્યાં જો ને તારી જ્યાં દૃષ્ટિ પડે ને ત્યાં હે ભાઈ તું છો. આવી તાકાત સદગુરુ મહારાજની પાસે છે અને આ સિવાય બીજા કોઈ પાસે આ તાકાત તો નથી. માટે હરિગુરુ સંત મહાપુરુષના સાનિધ્યમાં જવું અને મહાપદને વરવા માટે સંપૂર્ણ પ્રેમ લઈને જવું એવી મારી આપ સૌને એક વિનંતી છે. જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી.